વધેલા ભાતમાંથી આજે હું નાસ્તો બનાવવાની છું. એના માટે મેં એક બાઉલ લીધો છે અને આ મારી પાસે વધેલો ભાત છે. તો એક વાટકી છે તો અંદર એડ કરી દઉં છું. એની અંદર મેં 2 બટાકા લીધા છે, બાફીને રાખ્યા છે. હાથથી મેશ કરી દઉં છું. તમારે છીણીથી પણ કરવા હોય તો બી તમે કરી શકો છો. બાફીને બટાકા રાખ્યા છે, એની અંદર અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરું છું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને કોથમીર. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. આ મિક્સ કરી દીધું છે, પણ હજી આ થોડુંક ઢીલું છે એવું લાગે છે, સ્ટીકી જેવું લાગે છે. તો એની અંદર હું 2 ચમચી ચોખાનો લોટ એડ કરું છું. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે સોજી પણ એડ કરી શકો છો. સોજી નાખો તો પછી આને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો. આપણે ચોખાનો લોટ લીધો છે તો વાંધો નહીં આવે, ફટાફટ બનીને રેડી થઈ જશે. તો હવે આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. મિક્સ કરીને રાખ્યું છે તો હાથમાં થોડુંક તેલ લગાવી દેવાનું અને આના નાના નાના ગોળા કરી દેવાના. તમારે કેટલી સાઇઝના કરવા છે એ પ્રમાણે બધા બોલ્સ બનાવી દઈશું. મેં બધા બોલ્સ બનાવીને રેડી કરી દીધા છે. એક સરખા જેવા બધા બનાવવાના તો દેખાવમાં પણ સારા લાગે. હવે આપણે આને સ્ટીમ કરવાનું છે. સ્ટીમ માટે મેં એક ઇડલી સ્ટેન્ડ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે આની મારી પાસે આ જાળી છે તો એની ઉપર તેલથી ગ્રીસ કરી દઈશ. આને હું તેલથી ગ્રીસ કરી દઈશ. આ બધા બોલ્સ અંદર એડ કરી દઈશ. આને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. કરી લઈએ થયું કે નહીં. મેં ગેસ બંધ કરી દીધો છે. આ થઈ ગયા છે. જો એકદમ સોફ્ટ બન્યા છે. તો હું ગેસ બંધ કરી દઈશ અને આને નીચે ઉતારી દઈશ. મેં અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર 1 ચમચી ભરીને તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ, થોડા તલ એડ કરીશું. 1 ચમચી લવાને થવા દઈશું. રાઈ અને તલ થઈ ગયા છે તો આની અંદર લીલા મરચાં નાખીશું, થોડી હિંગ. જો આ કેટલા સોફ્ટ બન્યા છે. તમારે એકલા ખાવા હોય તો બી તમે ખાઈ શકો છો. આનો વઘાર કરશો તો વધારે ટેસ્ટી લાગશે. તો અંદર એડ કરીશું અને આની અંદર હું મેગી મસાલો એડ કરું છું. તમે મેગી મસાલાની જગ્યાએ તમારે ભાજી પાવનો મસાલો એડ કરવો હોય તો પણ કરી શકો છો. તો કિચન કિંગ મસાલો હોય તો બી એડ કરવો. આ બહુ ટેસ્ટી લાગશે, બહુ ટેસ્ટી લાગશે. હવે ગેસ બંધ કરી દઈશ. મેં એક બાઉલમાં કાઢી લીધું છે. આની ઉપર હું થોડી કોથમીરથી ગાર્નિશ કરીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો. થેન્ક યુ ફોર વોચિંગ.